હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે જોવાના છે એક નવી રેસીપી, સ્વીટ અને સરળ રીતે બની જતી ચોકલેટ બાર. તો સૌપ્રથમ આપણે જોઈશું કે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ લેવાના છે. અહીં મેં ડેરી મિલ્કનો ઉપયોગ કરેલો છે, જે મારા ઘરમાં પડેલી હતી. બાકી તમે ચોકલેટ કમ્પાઉન્ડનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેને ડબલ બોઇલરમાં મૂકવાનું છે. એને ડબલ બોઇલરમાં મૂકીને તેને મેલ્ટ કરવાની છે. તમે આની જગ્યાએ ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ પણ યુઝ કરી શકો છો. હવે આપણે લઈશું ટોપરાની છીણ. ટોપરાની છીણ માર્કેટમાં ઇઝીલી મળી જાય છે અને તમે ઘરે પણ બનાવી શકો છો, પણ આપણે લઈશું ઇઝીલી મળી જાય તેવી ટોપરાની છીણ. હવે ટોપરાની છીણની અંદર આપણે એડ કરીશું થોડું કન્ડેન્સ મિલ્ક. કન્ડેન્સ મિલ્ક આપણે બાઇન્ડિંગ એજન્ટ માટે યુઝ કરીએ છીએ. આપણે બાઇન્ડિંગ પ્રોપર્ટીઝ એ કન્ડેન્સ મિલ્ક છે. આપણે કન્ડેન્સ મિલ્ક અને કોપરાની છીણને બરાબર મિક્સ કરી લઈશું અને ડોઈ ટેક્સચર જેવું આપણે તૈયાર કરી લઈશું. આને આપણે બરાબર સતત હલાવતા જઈએ અને ધીરે ધીરે કન્ડેન્સ મિલ્ક એડ કરવાનું છે. કન્ડેન્સ મિલ્ક એડ કર્યા પછી તમે આ પ્રકારનો એક મિક્સચર જોઈ શકો છો, જે કોપરાની છીણનું અને કન્ડેન્સ મિલ્કનું જ છે. આને તમે બાઉન્ટી બાર પણ કહી શકો છો. તો બાર મળે તેવી સરળ ચોકલેટ આપણે ઘરમાં પણ બનાવી શકીએ છીએ. આને બરાબર મિક્સ કરતા જઈશું જ્યાં સુધી તેનો ટેક્સચર લાડુ બને તે ટાઈપમાં ન બની જાય. આપણે તેને ઇઝીલી હાથથી બનાવી શકીએ તેવું ટેક્સચર આપણે રાખવાનું છે. હવે તેને બરાબર મિક્સ કર્યા પછી આપણે જે ચોકલેટ પીગાડી હતી તેની અંદર થોડો કોકો પાવડર એડ કરીશું. કોકો પાવડર એડ કરીને આપણે ફરીથી ડબલ બોઇલરને ચાલુ કરી દઈશું, જેથી બંને બરાબર મિક્સ થઈ જાય. હવે આપણે તેમાં મિલ્ક પણ એડ કરીશું. હવે તેને બરાબર ડબલ બોઇલિંગમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી એકદમ રની અને ચોકલેટી કમ્પાઉન્ડ તૈયાર થઈ જાય. હવે આપણે એક સ્ટીક લઈશું અને સ્ટીકની અંદર આ જે આપણે માવો બનાવ્યો હતો કોપરાની છીણનો અને કન્ડેન્સ મિલ્કનો, તેને બરાબર રીતે રોલ કરીને તેને એક સ્ટીકની અંદર ભરાવી લઈશું. આ સ્ટીક પણ માર્કેટમાં સારી રીતે મળી જાય છે. તમે સ્ટીક પણ લગાવી શકો છો અને તમારે ના લગાવીએ તો પણ ચાલશે. હવે આ ચોકલેટ એકદમ રેડી થઈ ગઈ છે ડબલ બોઇલરની અંદર. હવે આપણે જે પેડો બનાવ્યો હતો કોપરાની છીણનો અને કન્ડેન્સ મિલ્કનો, તેની અંદર સ્ટીક ભરાવાના છે અને તેને ડબોળવાના છે ચોકલેટની અંદર. ચોકલેટની અંદર તેને બરાબર કોટ કરી લેવાનું છે. ચોકલેટની અંદર બરાબર કોટ કર્યા પછી આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ મજાની કોપરાની ચોકલેટ તૈયાર થઈ ગઈ છે. આને આપણે બાઉન્ટી બાર પણ કહી શકીએ છીએ. બધી જ ચોકલેટ આવી રીતે પોર કરીને આપણે કોપરાની છીણ અને કન્ડેન્સ મિલ્કના માવાને કોટ કરી લેવાનો છે. તો આ બધી જ સ્ટીક આપણે રેડી કરી લેવાની છે. તમે સ્ટીક ભરાવશો તો પણ ચાલશે અને નહીં ભરાવો તો પણ ડાયરેક્ટ તમે લઈ શકો છો. આ આપણું સરળ મજાનું અને મસ્ત મજાનું ચોકલેટ રેડી છે. કોપરાની છીણવાળી ચોકલેટ. આવી જ વધારે પડતી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો વિડીયોને અને લાઈક કરો. આવી મસ્ત મજાની બીજી રેસીપીઝ જોવા માટે તમે અમને ફોલો પણ કરી શકો છો. આની ઉપર આપણે વ્હાઇટ ચોકલેટથી ડેકોરેશન પણ કરેલું છે. થેન્ક્સ ફોર વોચિંગ.